દ્રશ્યો જોવા મળ્યા છે ગીર સોમનાથમાં જાણે કે સાક્ષાત મહાદેવનો જળાભિષેક કર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી, કારણ કે સોમનાથમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। આ વરસાદના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, કારણ કે ચોમાસાના પ્રારંભે જ મેઘરાજા મન મૂકીને સોમનાથમાં વરસ્યા છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ અને સોમનાથ મહાદેવના રમણીય દ્રશ્યો જોવા મળ્યા। વેરાવળ સોમનાથમાં 2 દિવસથી મેઘાની અવિરત સવારી જોવા મળી રહી છે। વિસ્તારમાં ધુમ્મસ છવાયું હોય તે રીતે વિઝિબિલિટી ઘટી છે। સમગ્ર સોમનાથમાં ભર ચોમાસાનો માહોલ જોવા મળ્યો અને તેના સુંદર દ્રશ્યો લોકોનું મન મોહી રહ્યા છે। તો કોડીનારમાં પણ 1 કલાકથી અવિરત વરસાદ છે। કોડીનાર શહેરમાં 2 ઇંચ વરસાદથી પાણી। શહેરના રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે અને પાણી દરવાજા સાથે જ સુગર મિલ પણાદર રોડ જળબંબાકાર થયો। સિઝનના પ્રથમ વરસાદમાં રસ્તાઓ પાણી થયા। વેરાવળ અને સૂત્રાપાડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। તો એક તરફ